આદિ, શું કરો છો ક્યારના? શું છે? ત્રાસ ભૂલવાડી દીધો. હા, ગણ ફરીથી. આ કામ જ આવા ને આવા છે. એ જ કહેતી હતી ને હું. આ પૈસાનું શું કરવાનું છે? બહાર જાઓ છો? બહાર નથી જતો, ઓફિસે જવાનું છે. પણ આ બધા પૈસા છે ને આ કબાટમાં મૂકી દેજે. હા. અને પેલા ગણીને પછી મૂકજે, બરાબર છે કે નહીં? લે. તમે ગણ્યા નથી ને? એટલે મને ખબર છે કે પેમેન્ટ કેટલું છે એમ. એટલે એમાં બની શકે ત્યાં સુધી નોટ ઓછી તો નહીં જ હોય. જો ભૂલમાં પણ તે ગણીને ઓછી કીધી ને તો એ તારે મતલબ એમાં નાખવા પડશે. તમારા પૈસા તમારી પાસે રાખો. નહીં ને ઓછા આવ્યા તો હું ક્યાંથી આપીશ? તો હું ગણતો હતો ને, તારે મને ડિસ્ટર્બ કરવાની જરૂર શું હતી? કે મને આદિ, કામ એવું તો વળી શું હતું કે હું ગણતો હતો ત્યાં આવીને તારે મને આટલી વાર બોલાવવો પડ્યો? આ જો હું તમારી પાસે વાત કરવા આવી છું. તમારી પાસે આટલા પૈસા આવ્યા છે ને, ખોટા પૈસા ઘરમાં રાખશો, જોખમ થશે. એના કરતા આપણે ફરવા જઈએ ને. બસ બસ રહેવા દે. ફરવા જઈએ, હજી વાર છે ફરવા જવાનો. આ સમય નથી ફરવા જવાનો. અને એમ પણ મારે ઘણું બધું કામ છે. હા, જો આ પૈસા છે ને મારે એક જગ્યાએ ભરવાના પણ છે, પણ 5 દિવસ પછી હું માગીશ ત્યારે આપજે. અને રહી વાત ફરવાની, તો ફરવા હમણાં 1 મહિનો તો આપણે નહીં જ જઈ શકીએ. કામનું એટલું લોડિંગ છે કે મારે અહીંયા જ હાજર રહેવું પડશે. તો કાંઈ વાંધો નહીં ને, મારી ટિકિટ કરાવી આપો, હું પપ્પાના ઘરે જઈ આવું. આમ પણ મને અહીંયા હમણાંથી ખબર નહીં, આ બધું બોરિંગ બોરિંગ લાગે છે. આપણે જેવું માનીએ ને એવું જ લાગે. આપણે થોડું સારું વિચારો, સારું મનાવો, એટલે આપોઆપ બધું સારું લાગવા મળશે. સમજવાની કોશિશ કરો આદિ. પિયર જવાનું બહાનું નહીં બનાવ. હા, મને બધી જ ખબર પડે છે. આ ગાંડો નથી હું કઈ. તો મેં ક્યાં કહ્યું કે તમે ગાંડા છો? જો પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કર. હા, મતલબમાં અત્યારે મારે ઘણું બધું તારી હેલ્પની પણ જરૂર પડે એમ છે. શું? તો તું આવી રીતે જતી રહે સારી વાત ન કહેવાય. જો સાચું કહું ને, મારી પ્રોબ્લેમ એ છે કે માસીનો ફોન આવ્યો હતો. મમ્મી સાથે વાત કરતા હતા કે અહીંયા આવવાના છે. અને તમને ખબર છે કે ગામડેથી જ્યારે કોઈ અહીંયા આવે ત્યારે મને મજા નથી આવતી. મને બધી જ ખબર છે. હા, કોઈ પણ અહીંયા મહેમાન આવે એટલે તું બસ સીધી જ તે તારા પિયર ભેગી થઈ જાય છે. એ લોકો જેટલા દિવસ અહીંયા રોકાય એટલા દિવસ તું ત્યાં રોકાય. આ સારી વાત ન કહેવાય. હવે છે ને, આ જે કંઈ પણ ગામડેથી મહેમાન આવે એ આપણા જ છે. અને એ લોકો સાથે તારે કેવી રીતે રહેવું તું એડજસ્ટ કરતા શીખ ને. તમારા માસી 3 દિવસ તો નાતા નથી. કેવી રીતે એડજસ્ટ કરું? મારા આટલા મોંઘા મોંઘા સ્પ્રે એમને આપું ને તોય મેળ નથી પડતો. નાય તો છે બચારા, પણ એ નાય છે છતાંય તે હવે મતલબમાં એ લાગે નહીં નાયા છે તો પછી આપણે શું કરી શકીએ? કારણ કે નાતા નથી. બાથરૂમમાં જઈને પાણી સાઈડમાં ઢોળીને આવે છે. હા, જો એ એમની મતલબમાં પહેલેથી સ્ટાઇલ છે. હા, કે ખાલી એક ટપ પાણીથી નાહવાનું. તો એ પહેલેથી એવી રીતે કરતા હોય તો અહીંયા પણ એવી રીતે જ કરે. પણ હું એમ જ કહેવા માંગુ છું, એ નાય ન નાય આઈ ડોન્ટ કેર. પણ ગામડેથી જ્યારે કોઈ અહીંયા આવે ને ત્યારે મને મજા નથી આવતી. મને એ લોકો સાથે સેટ નથી થતું. તારા મામાની ઘર ને, હા, મારા મામાજી એ તો અહીંયા જ રહે છે ને, છતાં પણ આ લુખેન્દ્ર, હા, લુખેન્દ્ર જ છે ને. એમ પણ ગમે ત્યારે જુઓ ત્યારે રૂપિયાની વાત કરો એટલે ભાગી જાય. અને કંઈ પણ આપણે હા પૈસા આપવાની વાત કરીએ એટલે તરત આવી જાય. પહેલી પધરામણી એની હોય છે. તો તારા મામાથી તને કંઈ વાંધો નથી આવતો, મારા માસીથી તને પ્રોબ્લેમ આવે છે. કારણ કે મારા મામા અહીંયા સિટીમાં રહે છે ને, એટલે એમની રહેણી કેણી, એમની બોલી ચાલી એ બધું મને ગમે છે. હા, મોઢામાં માવો ભર્યો હોય છે, બોલી નથી શકતા. હા, અને પિચકારી તો ગમે ત્યાં મારે છે, એ તને પોસાય છે. જુઠ્ઠા. શું જુઠ્ઠા? હા, કદાચ તારી સામે નહીં મારતા હોય, બાકી મેં તો ઘણી વાર જોયા છે એમને. આદિ, આમ વાત કરતા હોય છે, બરાબર જમાય શું કહેજો. હા, આ તો એવી રીતે વાત કરતા હોય છે. જો તમારી વાત મારી સમજમાં નથી આવતી, પણ કાં તો માસી અહીંયા નહીં આવે ને કાં તો હું મારા પપ્પાના ઘરે જઈશ. અરે બાજરાના રોટલા કેવી રીતે શીખું? અરે બાજરાના રોટલા માસી પાસે શીખવાના. માસી બનાવશે મસ્ત એના હાથ ધોયા વગરના. છી. ચી, કેટલા સ્વાદિષ્ટ. હે, હાથમાં જેટલો પણ મેલ હોય ને બધો લોટમાં આવી જાય ને પછી જે રોટલા બને ને આહા, એનો જે ટેસ્ટ આવે ને ખતરનાક ટેસ્ટ હોય. અને પહેલો રોટલો જ ખાવાનો, બીજો ત્રીજો રોટલો તો નહીં જ ખાવાનો. મજા આવીને. જવા દે, જવા દો, એ બધું જવા દો. મને કોઈ વાંધો નથી, જેને જે કરવું એ કરે. હું જાઉં? બિલકુલ નહીં. આ કવાટમાં રૂપિયા મૂકજે. હું સાંજે આવીને ફરીથી પાછો હિસાબ માંગીશ. એક પણ નોટ આમ તેમ ન થવી જોઈએ. અને હા, તારે પિયર જવું હોય ને તો હમણાં નહીં, થોડો સમય ખમી જાય પછી જઈ આવજે. હા, એમ પણ મારે એક કામથી બહાર જવાનું થશે તો ત્યારે તું પણ એ બાને આટો મારી આવજે. આમાં કેમ ઓછો વજન લાગે છે? વજન બરોબર જ છે. હા,
હા આપણે છે ને વજન એમાં ઘટાડવાની કોશિશ નથી કરવાની. ઓછી હશે નોટ. ઓછી તને અત્યારથી ખબર પડી ગઈ? હા, તું તો જાણે બહુ રૂપિયામાં રમી છે. આમાં આમ કરે છે ખબર પડી જાય તને કે કેટલા વધારે કેટલા ઓછા. વધઘટ હશે ને તો ફોન કરીશ. હા, વધઘટ નહીં જ હોય એટલે ફોન નહીં કરતી. ફોન કરજે એ કહેવા માટે કે બધા બરાબર છે ને થોડા પૈસા મારી પાસે બચેલા છે એ પણ એમાં નાખી દઉં છું. આમાં હું કેવી રીતે આગળ આવીશ મારા જીવનમાં? ગણી ગણીને પૈસા આપે છે, કોઈ દિવસ મારી પાસે કઈ ભેગું નહીં થાય. ચા બનાવજે ફટાફટ, મારે નીકળવું છે. દૂધ નથી. છાશ નાખીને બનાવી નાખ. જુઓ એમનું પેમેન્ટ ક્લિયર કરી દો. એમ પણ હા મને ખબર છે તારીખ એમની થઈ ગઈ છે. હા કંઈ વાંધો નહીં, મને પૂછવાની જરૂર નથી. જે કંઈ પણ લોકોનું પેમેન્ટ ક્લિયર કરવાનું એમાં શું પૂછવાનું? હા હા, અને માલનું નેક્સ્ટ શેડ્યુલ એને મને જરાક જણાવી દેજો પૂછીને. હા હા ભલે, સારું. હા મમ્મી. વાત પૂરી થઈ ગઈ? હા મમ્મી. હા, હું શું કહું છું કે થોડીક મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને મમ્મી. આદિ, તને એવું નથી લાગતું કે તારી બેન હવે ઉંમર લાયક થઈ ગઈ હોય? કહેવા શું માંગો છો? એ જ કે દીકરીઓ ઉંમર લાયક થઈ જાય ને તો એને સાસરે વળાવી દેવી જોઈએ. હા તો એ તો સારી વાત કહેવાય ને. નીતુ માટે કંઈ માગું આવ્યું છે, બહુ સારી વાત કહેવાય. હા જુઓ, તમને જો યોગ્ય લાગતું હોય ને સામેવાળા લોકો સારા હોય અને એમ પણ મતલબમાં નીતુને ગમી જાય એટલે વાત ફાઇનલ કરી નાખો ને. પણ એક વાત મારા મનમાં છે, જો તું માને ને તો. શું વાત? બે ઝીઝક કહો, માનું જ ને, શું કામ ના માનું? હા બોલો. એ જ કે તારી બેન સાસરે જાય ને એ પેલા એને ગામડેથી શહેરમાં લાવવા માંગુ છું. હા કેવી વાત કરો છો તમે? તમને ખબર છે ને કે નીતુ આપણી સાથે રહેતી હતી, એના વર્ષો થઈ ગયા અને એમ પણ એની તબિયત બહુ બગડી હતી. એટલા માટે ડૉક્ટરે જ કહ્યું હતું. હું તો કહું છું કે તમે હા માગાની જ્યાંથી પણ વાત આવી હોય ને એ લોકો ગામડે જ રહેતા હોવા જોઈએ, હા શહેરમાં નહીં. શહેરનું વાતાવરણ એને સેટ નથી થતું અને એના લીધે થઈને મતલબમાં એ બીમાર પડે છે અને હું નથી ઈચ્છતો કે મારી બેન બીજી વાર બીમાર પડે. જુઓ મતલબમાં અહીંયા લાવીને તમે કરશો શું? આ શોપિંગ માટે 2-3 દિવસની વાત હોય તો બરાબર છે, બાકી વધારે તો કેટલો સમય રાખવાના અહીંયા? બેટા આદિ, તને એ પણ ખબર જ છે ને કે ઘણો સમય આપણીથી નીતુ દૂર રહી છે બા અને દાદા સાથે. તો પછી આ લગ્નના પછીના દિવસ કરતાં પહેલાંના દિવસ થોડા દિવસ અહીંયા લઈ આવીએ તો શું વાંધો છે? એને પણ ભાઈનો પ્રેમ, માનો પ્રેમ, ભાભીનો પ્રેમ એ તો જોઈતો હોય ને. ઓ મમ્મી સમજવાની કોશિશ કરો કે નીતુને એમ પણ હવે એ ત્યાંના જીવનમાં મતલબમાં મોટી થઈ છે અને ત્યાંના કલ્ચરમાં જે લોકો જેવી રીતે બધા રહેતા હોય છે એમ જ એ રહે છે. અહીંયા લાવીને મતલબમાં મને જરાક નહીં સારું લાગે. મને શું, મીરાને જરાય સારું નહીં લાગે, કારણ કે એને ખબર છે કે હા જ્યારે પણ આપણે નીતુને ગામડે જઈએ ત્યારે મળીએ છીએ તો નીતુની બોલવાની સ્ટાઇલ, વાત કરવાની રીત આ બધું જ અલગ છે અને મીરાને એ બિલકુલ ગમતું નથી કે કોઈ દિવસ એનામાં મતલબમાં બદલાવ નથી. મારામાં અને તમારામાં શહેરમાં રહેવાથી ઘણો બધો સુધારો છે, નીતુમાં એ બધું નથી. દીકરા, જાણો છું કે આપણે જે બોલી નથી બોલી શકતી, આપણે જેવા પહેરવેશ નથી પહેરી શકતી, એનો મતલબ એવો તો નથી ને કે નીતુને કાયમ માટે આપણેથી દૂર રાખીએ. એનો મતલબ એ પણ નથી ને કે આપણે એને અહીંયા લાવીએ. હા જુઓ, અત્યારે એક સ્ટેટસ છે, મારું લેવલ છે, અહીંયા અવારનવાર કોઈ મહેમાનો આવતા હોય છે અને નીતુને જોશે તો એ કોઈ કહેશે કે અમારી બેન નથી, સમજો. એને તો બધાને એમ લાગશે કે કામવાળી રાખી હશે ઘરમાં. આદિ, પોતાની બેન વિશે આવું બોલતા તું સેજે અચકાતો નથી? અચકાટ ઘણી બધી થાય છે, એટલા જ માટે તમને કહું છું કે અહીંયા લાવ્યા પછી મારી બેનની મતલબમાં ઇજ્જત ઓછી થાય અને એનું માન સન્માનને ઠેસ લાગે એવું નથી ઈચ્છતો. બેટા આદિ, હવે કેટલો સમય બાન દાદા પાસે રહેશે? આ થોડો સમય આઈની ભાભી પાસે રહીને તો સાસરે જઈને થોડુંક રહેણી કેણીમાં સુધારો આવે, બોલીમાં સુધારો આવે. હવે તું કહે છે એમ કોઈને કહેતા પણ શરમ ન આવે કે મારી બેન છે, મીરાને કહેતા શરમ ન આવે કે મારી નણંદ છે. એક વાતનો જવાબ આપો મને. આપણું ઘર કઈ ક્લાસીસ છે?
હા, ક્લાસીસ હું સમજી ગયો તમારી દરેક વાતને કે તમે નીતુને અહીંયા શું કામ લાવવા માંગો છો. કારણ કે તમે ઈચ્છો છો કે લગ્ન કરીને એના સાસરે જાય ને એ પહેલાં એ બધું શીખીને જાય. હા, અહીંયાની રૂઢી, અહીંયા કેવી રીતે રહેવાય છે. પણ મમ્મી, મીરા એને શીખવાડશે તમને લાગે છે? અને નીતુમાં એ બધો સુધારો આવી જશે? બિલકુલ નહીં. એ જેવી છે ને એવી જ રહેવા દો. સામેવાળા વ્યક્તિએ જો એમની સાથે લગ્ન કરવા હોય, નીતુ એમને પસંદ હોય તો જેવી છે એવી બતાવો ને. શું કામ ખાલી ખોટું બતાવવાનું કે શહેરમાં રહે છે અને શહેરની રૂઢી પ્રમાણે જીવી છે? આપણે કોઈને કંઈ ખોટું નથી બતાવવું. અને આવી રીતે ખોટું બતાવીને આપણે લગ્ન કરી દઈશું તો કાલ સવારે એ લોકોને ખબર પડવાની જ છે. આદિ, તું જે પણ કહે છે ને એ હું વાત સમજી શકું છું, પણ મેં નીતુને ફોન કરીને કહી દીધું છે કે થોડા દિવસ એ આપણી સાથે અહીંયા શહેરમાં રહેશે. તો હું ના પાડી દઈશ. એમ પણ હું ના પાડું છું. મને જરાય મંજૂર નથી. તમે મીરા સાથે વાત કરી પહેલાં મીરાને મળીને વાત કરો, એને પૂછો. હા, અહીંયા રાખવી છે તમારે બહુ સારી વાત કહેવાય. પણ જો હું કહું છું ત્યાં સુધી કે હજી પણ તમે લોકોએ સામેવાળા વ્યક્તિઓને ચોખવટ ન કરી હોય તો કરી દેજો કે નીતુનો સ્વભાવ આવો છે, એ પહેલેથી ગામડે રહી છે અને એ આવી જ રીતે જીવશે. વેવાઈને હું બધી ચોખવટ કરી દઈશ અને મીરાને પણ હું સમજાવી લઈશ. ખાલી તું એકવાર હા પાડી દે. હા, મને કંઈ વાંધો નથી, પણ તમે પહેલાં બધાને પૂછી લ્યો, મીરાની મરજી જાણી લ્યો, પછી આગળ વિચારીશું. મારે પણ એને પૂછવું પડશે મીરાને. ઠીક છે. ચાલો, મારે લેટ થાય છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખબર નહીં આખા ગામનો કચરો મારા ઘરે જ કેમ આવતો હશે. બેટા, હું ઓફિસ જાઉં છું. થોડી વાત કરવી હતી. અત્યારે હા, જરૂરી છે. તો મૂકી દઉં? મૂકી દે. હાશ, થેન્ક યુ. આટલું જ જોતું હતું ને તારા તો. બોલો, ફરવા લઈ જાઉં છું? બિલકુલ નહીં. હા, એ વાત તો આપણે સવારમાં જ મેં ટાળી દીધી હતી. તો આપણે સમજી જવાય ને કે મહિના દિવસ માટે હું તને કંઈ બહાર નથી લઈ જવાનો. જમવા લઈ જાઉં છું? બિલકુલ નહીં. એટલે કે તું મને સવારે વાત કરતી હતી ને કે માસી આવવાના છે. પ્લીઝ, માસીની વાત પૂરી થઈ ગઈ છે. બીજી કઈ વાત હોય તો કરો, નહીં તો તમે જઈ શકો છો. નવી વાત એ છે કે મમ્મીએ વિચાર્યું છે કે આ નીતુ માટે કંઈ માગવું આવ્યું છે અને ત્યાં સંબંધ નક્કી થઈ જશે ને થોડા સમયમાં લગ્ન પણ ગોઠવી દઈશું. ગુડ, વેરી ગુડ. એટલે કે તમારા બેન હા, સાસરી જશે. ખુશ થઈ ને તું? બહુ જ. કારણ કે વચ્ચે મેં એકવાર સાંભળ્યું હતું કે એ અહીંયા આવવાનો પ્લાન કરતા હતા. ત્યારે તો પ્લાન ટળી ગયો હતો અને હવે સાસરે જશે એનો મતલબ કે ક્યારે અહીંયા નહીં આવે. હા, ના ના ના, ભૂલ થાય છે તારી. એટલા માટે જ મારે તને વાત કરવી પડે એમ છે. એકચ્યુઅલી મેરેજ તો થવાના છે ને? સારું ને, એ ગમ્યું મને. પણ મમ્મીની ઈચ્છા છે કે મેરેજ પહેલા નીતુને આપણે એટલે કે જે ન્યા રહે છે ને દાદા ને બા સાથે, તો ત્યાંથી મતલબ વર્ષોથી ત્યાં જ રહે છે અને એટલે મમ્મીએ વિચાર્યું છે કે એટલે આ મમ્મી કહેતા હતા કે એ ડોન્ટ યુ ડેર કે અહીંયા આવે છે. અહીંયા જ આવે છે. મમ્મીની ઈચ્છા છે કે No. લગ્ન પછી તો એના સાસરીએ જતી જ રહેવાની છે. તો મમ્મી ઈચ્છે છે કે થોડા દિવસ માટે ભલે અહીંયા રહેતી, અહીંયાની મતલબમાં તું એને થોડું ઘણું શીખવાડે, કંઈ જ એને નહીં. ન આવડતું હોય એ બધી વસ્તુઓ, જેથી કરીને સાસરીયામાં એને તકલીફ ન પડે. એવું મમ્મી ઈચ્છે છે. મેં મમ્મીને કહી દીધું છે કે આ ક્લાસીસ થોડા છે કે તમે નીતુને અહીંયા મોકલશો. પહેલેથી નીતુ ત્યાં જ રહી છે અને જેવી છે એવી બતાવો ને સામેવાળા વ્યક્તિઓને. ના પાડીને એ અહીંયા નહીં આવે. હા, એક તો મને ગામડાના લોકો આવે ગમતા નથી અને એમાં તમારી એકચ્યુઅલી મારો જવાબ તો સાંભળી લે. મેં કહ્યું કે મમ્મીને મેં હા પાડી છે. કેમ પૂછ્યું હતું મને? વાત કરી મારી સાથે? નહીં ને? બેન છે મારી, સમજવાની કોશિશ કર. વર્ષોથી અમે મતલબમાં જુદા રહ્યા છીએ અને બિચારી થોડો સમય અહીંયા રહેશે, પછી ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાની છે. તો શું, આખી લાઈફ આગી રહી જ છે ને, તો હવે અત્યારે અહીંયા લઈ આવવાની શું જરૂર છે? આદિ, એક તો એ બીમાર રહી છે અને હા, બીમાર રહેતી હતી, હવે બીમાર નથી રહેતી. હવે એની તબિયત એકદમ સારી છે અને એ બીમારીના કારણે જ અમારા લોકોએ અલગ થવું પડ્યું હતું. મારી બેનને વર્ષોથી ખબર છે મને કે તમારી બેનને વર્ષો પહેલા કોઈ એવી પ્રોબ્લેમ હતી જેના હિસાબે એને ત્યાં ગામડે ખુલ્લા વાતાવરણમાં રહેવાનું હતું અને રહી અને સાજી થઈ ગઈ છે. હા, પાછી અહીંયા આવશે તો પાછી બીમાર પડશે ને. એવું શું કામ બોલે છે? સારું બોલ ને. હા હા, સારું વિચાર, સારું બોલ. જો મમ્મી સાથે વાત થઈ ગઈ છે, મમ્મીએ કહ્યું છે, મમ્મીની ઈચ્છા છે, એટલા માટે મેં હા પાડી દીધી છે કે કંઈ વાંધો નહીં, હું મીરા સાથે એકવાર વાત કરી લઈશ અને એને કહી દઈશ. હવે તું થોડો સમય શાંતિ રાખજે પ્લીઝ, અને ખોટી મગજમારી નહીં કરતી.
ભગવાન, તમે ખરેખર શું વિચારીને આ બધું કરો છો ને મને તો એ ખબર નથી પડતી. મેં તો કંઈ વિચાર્યું જ નહોતું. આ બધું મમ્મીએ જ વિચાર્યું હતું. નીતુ અહીંયા નહીં આવે. નીતુ અહીંયા આવશે. એમ પણ લગ્ન માટે બધી તૈયારી કરવી પડશે, બરાબર છે? તો શોપિંગ કરવું, આ તે બધી વસ્તુઓ લેવું, તારે તો બધી સાથે જ રહેવું પડશે. નો, એને ખબર ના પડતી હોય તારે શીખવાડવું પડશે ને. જરૂરી નથી કે હું બધા સાથે જ રહીશ. અને આમ પણ જ્યારે ફેસલો કરી જ નાખ્યો હતો તો મને શું કામ કહો છો? હા, કહેવું તો પડે ને. પત્ની છો મારી, તો મારે તને વાત તો કરવી પડે ને. જો ડાયરેક્ટલી અહીંયા આવી જાત અને પછી તને સરપ્રાઈઝ મળત તો તું ઉલટાની ગુસ્સે થાત. એના પહેલા એ કે હું તને કહી દઉં, પછી એ આવે તો સારી વાત લાગે ને. આદિ, સાચું કહું ને તો તમે ને તમારા મમ્મી બંને એક જેવા જ છો. પોતાના મતલબથી ચાલવા વાળા, પોતાને મજા આવે એ જ કરવા વાળા. અરે હું આ ઘરમાં છું શું? ફક્ત નોકરાણી જે આખો દિવસ કચરા પોતા વાસણ કપડાં કર્યા કરે. કઈ બોલીએ એટલે કોઈને ગમતું નથી. સોરી. હા, તું કામવાળી નથી અને હું એવું નથી માનતો. સુખામાં આટલો ગુસ્સો કરે છે. થોડા દિવસોની વાત છે. માણસ હસતા હસતા કહે કે હા રહી લેશું સાથે, એમાં શું થઈ ગયું? હા, રહી લઈશું સાથે. હા, ગમ્યું મને. ફાઇનલી તે તારો જવાબ આપ્યો, હું ખુશ થયો. થેન્ક યુ. જાઓ હવે. ટુ બી કન્ટિન્યુ. એ મારી મરજી છે ને, નથી કરવું કામ. મેરા હા. જો ભાઈ, આ પ્રોપર્ટી છે, હવે શું કરશું? અરે આ કેટલા સમયથી આમનામ બાંધકામ કરીને મૂકી દીધું છે. આનું કંઈ સેલિંગ તો થતું નથી અને ભાવ પણ અત્યારે આવે એમ નથી. એટલે તો અટકાવી દીધું છે. આ બાંધકામે પૂરું નથી કરાવ્યું કારણ કે માર્કેટ ડાઉન જતું હતું. હવે આમાં વધારે ખર્ચો કરવાનો મતલબ નથી. અને ખર્ચો કર્યા પછી જો 1-2 વર્ષ પડ્યું રહે તો પડ્યું તો બધું કલર ને બધું જૂનું થઈ જાય. આપણે દરવાજા ફિટ કરાવે, સેંક્શન બારી નખાવી, બધું જૂનું થઈ જાય તો ફરીથી નવું કરાવવાનું. ના ના ના, એનો કંઈ મતલબ નથી. અત્યારે આમાં રૂપિયા નાખવાથી આપણને જ નુકસાન જાય એમ છે. હા, આનું કંઈ થઈ શકે એમ નથી. હા, મતલબ કે આ ખાલી ખોખું વેચી દઈએ એવું કંઈ નથી થઈ શકે એમ. વેચાય તો જાય પણ હવે કેવું છે કે ભાવ જ એવા માંગે છે કે નુકસાનમાં જાય એમ છે. હવે નુકસાન કેવી રીતે કરવું? પડ્યું છે તો પડ્યું છે ને પૈસા રોકાઈ ગયા છે તો ઠીક છે. બોલો ને ભાઈ. શું જુઓ છો? મોટા ભાઈ. મકાન જોઉં છું, રાખવાનો વિચાર છે. અચ્છા, અરે વાહ વાહ. હા જુઓ ને, બહુ સરસ ફેસિલિટી છે. અંદર છે ને 2 BHK છે, ઉપર એક માળ લીધેલો છે, બરાબર? અને ટોટલ ફેસિલિટી છે અને બહાર સામે ગાર્ડન પણ છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા છે, જીમ છે, બધું જ છે. આ બધી સુવિધા મળી જશે. તમે જો હા પાડતા હોય તો તમને કમ્પ્લેટ કરીને તમને ચાવી સોંપવામાં આવશે. આ કામ એટલા માટે જ અધૂરું મૂક્યું છે કે કસ્ટમરને જે પ્રમાણે જોતું હોય ને એ પ્રમાણે કસ્ટમાઇઝ બનાવવાનું છે. તમે કહેશો ને એ કલર કરાવી, એ કલરના બારણા બધું જ નખાવશું. હા હા, મતલબમાં તમને ગમવું જોઈએ કે તમારે કઈ રીતના કરવું છે. બોલો શું કહો? હું બોલું, તમે બોલો કે ભાવની તો મને ખબર પડે. ભાવમાં તો 30 લાખમાં આપી દેવાનું છે. આપણે અત્યારે શું છે કે ડિસ્કાઉન્ટમાં ચાલે છે. કેટલા? આ 30 કીધા છે. જો હા, અમે બંને પાર્ટનરમાં છીએ અને તમને કહી દઉં કે બેઠક વખતે આપણે આમ તેમ થોડું ઘણું કરી દઈશું, માન રાખી દઈશું. તમે કઈ રીતના કેમ પેમેન્ટ કરો છો એના પર પછી નક્કી થઈ જશે. હા બોલો ને. પેમેન્ટ તો લોન કરાવવાની છે. હા તો એ પણ થઈ જશે. આપણો એજન્ટ છે જાણીતો, તમારે 90% સુધી લોન બેસાડી દેશું. 90% ભાવ તમે થોડો વધારે કીધો. એ તો બેઠક કરશું ને. તમારું બજેટ કેટલું છે બોલો ને? 15. હે? જો તમે અહીંયાથી આવ્યા ને, અહીંયાથી આ બાજુ રાઈટ સાઈડ લેશો ને એટલે સીધો મેઇન ગેટ આવશે. ત્યાંથી જતા રહો. સામે છે ને એક આવાસ યોજના છે, ત્યાં તમને તમારા બજેટમાં મળી જશે. જાઓ એ. તો ઊભા છો શું? નથી વેચવું, નથી વેચવું ભાઈ, નથી વેચવું. હા, તમે આવ્યા અમારા ઘરમાં. 30માં ઠેઠમાંથી મારે ઓફિસ અમરોલી રહી, અહીંથી ઠેઠ ત્યાં એનો પેટ્રોલ અવાય જ નહીં. મહિને 2 લાખ રૂપિયા પેટ્રોલ ના થાય. હા, પણ મારે નો અવાય, અવાય જ નહીં. હા, તમારો આભાર. હા, કઈ વાંધો નહીં. તમે ના પેટ્રોલ નહીં બાળતા, નજીકમાં ત્યાં ગોતી લો, મળી જશે. બહુ બધા મકાનો છે. હા, જગ્યાઓ ખાલી જ પડી છે બધી જગ્યાએ. તમને સિટીમાં એકદમ સેન્ટર એરિયામાં મળી જશે. જાઓ. ચા પાણી પીવો છો? ચા પીવો તમે? ના, કાંઈ નથી પીવું. મૂળ મારી નાખ્યું મારું. લે, મૂળ તો અમારો મારી નાખ્યો તમે. 15 લાખ રૂપિયા કહીને ઊભા રહી ગયા. આવું જ છે. મને તો એમ કે 30% ડાઉનમાં કોઈ માંગશે. હું તો હજી બોલવા જતો હતો કે 30% રૂપિયા જાય એમ છે. આ તો અડધા ભાવમાં માંગવા આવ્યો. હા યાર, હા એક તો છે ને, હા કઈ અમુક પ્રોપર્ટીમાં પૈસા ફસાઈને બેઠા છે ને ઉપરથી ઘરનું જ ટેન્શન. તે જગ્યાએ ચિંતા. ઘરનું શું થયું? ઘરમાં
ઘરમાં તો તારે બધું રેડી ચાલે છે હવે હવે રોનક તને લાગે છે બધું રેડી ચાલે છે કઈ બરાબર નથી. આ જો ને મારી બેન ગામડે રહેતી હતી ને એ અહીંયા આવે છે. અચ્છા પેલી તારી નાની બેન તું વાત કરતો હતો બીમાર રહેતી હતી ને તમે એને ગામડે મૂકી આવ્યા હતા એ હા હા તો એ તો સારી વાત છે ને. સારી વાત પણ આ મીરા સમજવી જોઈએ ને. હા એ કહે છે કે અહીંયા આવશે તો હું જતી રહીશ. અરે પણ શું કામ હવે બેન છે ને એનું ઘર છે તો મીરા ભાભી આવું શું કામ કહે છે? મતલબમાં એ ગામડાની છે એ અહીંયા બધા જુએ એની સાથે વાતચીત કરે તો મીરાને બધું નથી ગમતું અને ગામડા લોકો એને પસંદ જ નથી એટલા માટે એ ના પાડે છે. છતાં અત્યારે તો માની ગઈ છે પણ મને બીક એ વાતની છે કે ઘરે આવ્યા પછી જો મીરાએ એને કંઈ કીધું અને નીતુ અને બંને વચ્ચે ઝઘડો થયો તો મારે તો એ બધા સોલ્યુશનમાં જ રહેવાનું રહેશે. અરે તું એ બધું ટેન્શન ના લે. એમાં શું છે કે હજી બેન આવી નથી ને તારી એટલા માટે આ બધું છે. એક વખત એ આવી જશે મીરા ભાભી સાથે થોડો સ્વભાવ મેચ થઈ જશે ને પછી વાંધો નહીં આવે. એમાં શું છે કે મીરા ભાભી જ્યારથી આવ્યા ત્યારથી ઘરમાં હતી નહીં તો એને એમ લાગશે કે હવે નણંદ આવે છે ને આપણા સમાજમાં કેવું પેલું નણંદ આવે એટલે લોકોને એમ લાગે કે કંઈ ને કંઈ નખરા કરશે હેરાન કરશે. થોડો સમય જવા દે બધું એડજસ્ટ થઈ જશે. હા એટલે તું એ બધું પ્રેશર ના લે અને તું યાર આટલો બધો બિઝનેસ તું મારા કરતા સારી રીતે હેન્ડલ કરે છે અને ઘરની એક નાની એવી મેટરમાં હું ટેન્શન લઈ છે. ટેન્શન લેવું પડે એમ છે એટલા માટે લઉં છું. કંઈ નહીં છોડ. અને આપણે છે ને આ અડધી કિંમતમાં વેચવાનું નથી થતું. ગમે તે થઈ જાય ભલે થોડો સમય આમનામ પડ્યું રહેતું આજ નહીં તો કાલ ભાવ વધે ત્યારે વેચી નાખશું બીજું શું. હા ચાલ ઉપર જરા કાંટો મારતા આવીએ. પેલા આજુબાજુવાળા ઝૂંપડાવાળા છે ને ઉપર ઘર બનાવી લઈએ. હાલ દીકરા બેસ. તારા ભાઈ અને ભાભીને બોલાવું છું. આદિ મીરા જો તો કોણ આવ્યું. ખુશ થઈ જશે તને જોઈને. અરે બેન કેમ છે મજામાં? આવવામાં કઈ તકલીફ તો નહોતી પડી ને? એમ તો તારી બેન હોશિયાર છે ભલે ગામડે રહે કા. મીરા મીરા આ શું કરે છે? ટીપાઈ પર પડ્યું હતું ને બેગ એટલે નીચે મૂક્યું. અરે પણ અહીંયા જગ્યા નહોતી તો બિચારીએ ત્યાં મૂક્યું એમાં શું થઈ ગયું? આ કાચની છે તૂટી જાય તો હવે એ ગામડામાં રહે છે એટલે એને ખબર તો ન પડતી હોય ને કે કાચ તૂટી જાય એટલે એમણે ત્યાં મૂક્યું હતું તો મેં નીચે એની જગ્યાએ મૂક્યું. એમાં ખોટું શું કર્યું મેં? ખોટું તે કર્યું જ છે ને. આ બેગ ફેંકવાની શું જરૂર હતી? અરે માન્યું કે ભાઈ ટીપોય ઉપર બેગ મૂકી દીધું છે તો થઈ શું ગયું એમાં? કહ્યું ને કાચની છે તૂટી જાય એટલા માટે. ત્યાં ગામડે તો કઈ જોયું નહીં હોય ને તમે? શરૂ કરમાં તું પ્લીઝ. હા હજી એ આવી છે અને તું કઈ ના બોલે તો વધારે સારું. પ્રેમથી નહીં બોલાવી શકે? બેટા તું તારા ભાભીની વાતનું ખોટું ન લગાડતી. એને તો આવી મજાક કરવાની આદત છે નહીંતર એના મનમાં કઈ પાપ નથી હો. દાદા ને દાદી કેમ છે? મજામાં? અરે વાહ સારું કહેવાય. અને તું જરાય ચિંતા નહીં કરતી. તને મતલબમાં જે કંઈ પણ જોતું હોય મમ્મીને કહેજે મને કહેજે. હા અમે લોકો મતલબમાં તને હેલ્પ કરશું. ઘરના કામકાજ કરતા આવડતા હશે ને? હા ભાભી બધું ફાવે છે. બધું ફાવે છે ને? વેરી ગુડ. હવે આ બેનબા આવી ગયા છે ને તો મારે કઈ કામ કરવાની જરૂર નહીં પડે. બેનબા બધું જ ઘરનું કામ કરશે. શું કામ? શું કામ? હા ઘરના બધા કામ એ શું કામ કરશે? ઘરના કામ તો તારે જ કરવા જોઈએ ને. એ આવી છે તો એ તો અહીંયા મતલબમાં આરામથી રહેશે. ભાઈ રહેવા દ્યો ને હું કરી લઈશ. તમે શું કામ ઝઘડો કરો છો બે માણસ? ઝઘડો ક્યાં કરીએ છીએ? હું તો તમારા ભાઈને પ્રેમથી કહેતી હતી નહીં? હા દેખાય છે તારો પ્રેમ મને કે કેટલા પ્રેમથી કહેતી હતી. મીરા થોડા દિવસ તારી નણંદ રહેવાની છે પછી તે સાસરે જતી રહેશે ને પછી તો ત્યાં કામ કરવાનું જ છે ને. હજુ લગ્ન નક્કી નથી કર્યા ને? લગ્ન નક્કી થાય પછીનું પછી જોયું જશે. તો નક્કી થઈ જશે ને. એ અહીંયા આવી ગઈ છે તો એ લોકોને અહીંયા જ જોવા માટે બોલાવી લઈશું એટલે મીતુને જોઈ લેશે એ લોકો અને વાત આપણે આગળ વધારી દઈશું. હા આદિની વાત એકદમ સાચી છે. અને મીરા આ નણંદ તારી છે એટલે તારી ફરજમાં આવે છે કે પોતાની નણંદને કેવી રીતના સાચવવી કેવી રીતના શીખવાડવું કે સાસરે જઈને કેવી રીતે રહે એ બધી તારી ફરજમાં આવે છે ને. હા ગોદીમાં લઈને ફરીશ ને નણંદ બાને હવે હું કારણ કે નણંદ તો મારે એકને જ છે આખી દુનિયામાં. તને કોણ કહે છે કે તું તારી નણંદને ગોદમાં લઈને ફર? 100 વાતની એક વાત છે. અહીંયા રહેવું હોય ને તો કામ કરવું પડશે અને પ્લીઝ આ મને છે ને નીતિ નિયમ રીત રિવાજમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમને લોકોને જે મજા આવે કરો તો આ ચાલી.
એને તો પહેલેથી બોલવાની આદત છે, તને ખબર છે ને. હા, જ્યારે જુઓ ત્યારે મતલબમાં એ તને તું એકવાર સાબિત કરી દે. હા, એ કંઈ બોલે ને તો આપણે બોલવાનું બંધ કરી દેવું જરૂરી નથી. એની સામે બોલવાનું, જવાબ આપવાનો. બેટા નીતુ, તારા ભાભીની વાત તું ખોટું ન લગાડતી. એ આમ ભલે જોરમાંથી બોલે અને તને ખીજાય, પણ એ મનની એકદમ સાફ છે અને ઉદાર દિલની છે. આ તો ખાલી દેખાડો કરે છે કે તું એને નથી ગમતી, પણ કઈ ભાભી એવી હોય કે એની નણંદ ન ગમતી હોય? માં, ચિંતા કરો મને, હું ભાભીને જાણું છું. અને ભાઈ, હું પણ ભાભીને સંભાળી લઈશ, તમે કાંઈ ઉપાધિ કરો. જોયું ને આદિ, હા છે તારી બેન. હા, ખોટી મીરા એના ઉપર તાળું કે છે. એને તો ગમ્યું જ નથી એટલા માટે થોડુંક એવું રહેશે. પણ તું ચિંતા નહીં કરતી. હા, ઘરમાં આવી છે તો શાંતિથી રહેજે. અને પછી મમ્મીને અમે લોકો તારા લગ્નની વાત ચલાવીશું, તો આગળનું આપણે ત્યારે વિચારીશું. બેટા નીતુ, હા બસમાં બેહી બેન થાકી ગયો છે. હાલ તો આરામ કરે ને પછી ફ્રેશ થઈ જા. હા. હાલ. બેટા નીતુ, હા માં. તું રડે છે ને? ના માં. તું કોને બનાવે છે? તારી આ માને કે જેણે આ દુનિયા બતાવી? એવું નથી માં. તો કેવું છે? બેટા નીતુ, હું જાણું છું કે તને કઈ વાતનું દુઃખ લાગ્યું છે. તું તારી માને કોઈ વાત ન કરે ને તોય હું જાણી જાઉં છું. હા, તારે એક એક આંસુ કયા કારણથી નીકળે છે? માં, હું આટલા વર્ષ તમારાથી દૂર રહી છું અને આજે મને 2 વર્ષ તમારી સાથે રહેવાનો મોકો મળ્યો છે. એ પણ ભાભીને નથી કરતો. જાણો છું કે તારા ભાભીને નથી ગમ્યું કે તું અહીંયા આવી છો, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું એની વાતનું દુઃખ લગાડે. અમુક માણસો પોતાના સ્વભાવથી મજબૂર હોય છે, પણ દીકરા, મીરાની વાતનું કોઈ ખોટું ન લગાડતી. સમય જતા બધું ઠીક થઈ જશે. માં, સમય જ ક્યાં રહ્યો છે? કેમ, તને શું લાગે છે કે દીના ડુકર પડી ગયા છે? ગમે તે વ્યક્તિ હોય ને દીકરા, આજ નહીં તો કાલ, કાલ નહીં તો થોડા દિવસ પછી એના સ્વભાવમાં સુધારો આવે ને આવે જ છે. એટલે ક્યારેય જિંદગીમાં કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો. આજે સુખ તો કાલે દુઃખ, કાલે દુઃખ તો પછીના દિવસોમાં સુખ આવે જ છે. માં, હવે તો સુખ કઈ બાબતનું? હવે તો મારે 2 વર્ષ જ રહ્યા છે આયા, અને 2 વર્ષમાં તો ભાઈ મારા લગ્ન કરાવી દેશે, સાસરે મોકલી દેશે. પછી કઈ વાતનું સુખમાં? મેં જિંદગી આખી તમારાથી દૂર ગામડે દાદા દાદી હારે રહીને હું મોટી થઈ. ના તો માનો પ્રેમ મળ્યો, ના ભાઈનો, ના ભાભીનો. તો પછી હવે કઈ વાતનું સુખ? જાણો છો દીકરા કે જે દીકરી પોતાના માવતરથી, પોતાના ભાઈથી દૂર રહીને એને કેવો અનુભવ થાય છે. તારા બા દાદા સાથે રહેતી હતી ને તો અમને પણ નહોતું ગમતું, પણ શું કરીએ, ડૉક્ટરનું કહેવું હતું કે તું ગામડે રહીને તો તું જલ્દી સાજી થઈ જાય, અને જો શહેરની હવા લાગે ને તો એના વાતાવરણમાં તું વધુ બીમાર પડી શકે એમ હતી. અમને પણ નહોતું ગમતું તારાથી દૂર રહેવું, પણ આ પેલું કહેવત છે ને કે મજબૂરી હોય ને તો માણસો ગમે તેમ કરીને દિવસો પસાર કરી લે છે. પણ માં, એક ભાઈ અને એક ભાભીથી દૂર રહેવું, કોણે કીધું કે દૂર રહીને માણસ સાજું થાય? માણસ પોતાનો પ્રેમ પોતાનાથી નજીક રહીને પણ સાજું થઈ શકે ને. એવું જરૂરી તો નથી કે એનાથી દૂર રહીને સાજું થાય.
હું તમારી હારે રહીને તમારો પ્રેમ મને મળ્યો હોત, તમારી લાગણી, મારો ભાવ, તો હું એમ પણ સાજી થઈ જાત ને. તું કહે છે ને એ મને બધી વાત સમજાય છે. એટલા માટે જ તારા લગ્ન થાય ને એ પહેલા હું તને મારી સાથે જોવા માંગતી હતી કે જેટલા દિવસ અમે તારી સાથે વિતાવ્યા ને એટલા દિવસ જીવનના અમૂલ્ય હશે. અને તારા સાસરે ગયા પછી એ ક્ષણને યાદ કરીને તારા પ્રેમની અનુભૂતિ કરતા હોશું. માં, મારા ગયા પછી તમે શું કરો છો શું નહીં મને તો શું ખબર. માં, મારું સાસરું કેવું હશે, મારા હસબન્ડ કેવા હશે, મને શું ખબર. મારે તો ત્યાં પણ એ જ રીતે રહેવાનું જેવી રીતે હું અહીંયા રહીને મોટી થઈ. મારા જીવનની અંદર ખુશીઓનો ભંડાર ફેરવો કે નહીં મને કાંઈ ખબર નથી મારા ભવિષ્યની. શું કામ ચિંતા કરે છે? તારી માને હાવ જેવી તેવી સમજે છે કે હું મારી દીકરીને ઊંડા ખાડામાં નાખી દઈશ, દુઃખના દરિયામાં ધકેલી દઈશ. મારી દીકરી માટે એવું સાસરું ગોતીશ ને કે ક્યારે એને પોતાના માવતરની કે ભાઈ ભાભીની યાદ નહીં આવે. અને ક્યારે તું એવું નહીં વિચારે કે હું મારી માથી દૂર રહી છું. અને એવી સાસુ ગોતી આપીશ. માં હોય, સાસુ હોય. સાસુ ક્યારે માં નથી થઈ શકતી અને માં ક્યારે સાસુ નથી થઈ શકતી. તમે ભાભીને એકવાર પૂછી લ્યો, જો એને ન ગમતું હોય ને તો હું પાછી ગામડે વહી જાઉં. મારે અહીં નથી રહેવું. બસ દીકરા, હવે તું કેટલું દુઃખ આપીશ અમને પણ. હું તારી ભાભી સાથે વાત કરું છું અને સમજાવું છું, પણ તું દુઃખી ન થતી. મીરા, નીતુ હવે આ ઘરમાં આવી ગઈ છે તો તું બીજી વાર એની સાથે આવી રીતે વાત નહીં કરતી. હું એની સાથે વાત જ નહીં કરું. વાત કરવાની ના નથી પાડતો, પણ જેવી રીતે તું વાત કરી રહી હતી એ ખોટી હતી. અને ત્યાં બધાની સામે હું તને બે શબ્દ કહેત તો તને ખોટું લાગી જાય, એટલે મેં વિચાર્યું કે તું એકલી હોય ત્યારે જ તને વાત કરું. હા તો એટલે મારી બેન છે અને આ ઘરમાં જ રહેશે. તારે એની સાથે સારી રીતે વાત કરવી પડશે, એને બોલાવવી પડશે, એને જે નહીં આવડતું એ શીખવાડવું પણ પડશે. નો વે. એક નંબરની વાહિયાત, બેવકૂફ, બદતમીઝ છે તમારી બેન. મીરા, વધારે પડતું બોલી રહી છે તું. આ બધું તને કહું તો તને કેવું લાગશે? બોલ ને. કહીને જોજો ને, પછી તમને જવાબ આપીશ. એક વાત મારી સાંભળી લેજો આદિ, એ આ ઘરમાં આજે નહીં રહે ને કાલે નહીં રહે. એના લગ્નનો ખર્ચો કરવાનો થયો એટલે દાદા અને દાદી અહીંયા મોકલી દીધી. લગ્નના ખર્ચાની વાત નથી, મમ્મીની ઈચ્છા હતી એટલા માટે અહીંયા આવી છે. અને બેન છે, આ ઘર પર એનો હક છે અને એટલા માટે જે અહીંયા આવી છે ને અહીંયા રહેશે. અચ્છા, તો અત્યાર સુધી બેન ક્યાં ગઈ હતી? ભાઈ ક્યાં ગયો હતો? નાની હતી ત્યારે બીમાર હતી એટલે ગામડે મૂકી આવ્યા, કારણ કે અહીંયા સેવા ન કરવી પડે, સાચવવી ન પડે. અને જેવી કે મોટી થઈ ગઈ, સાજી થઈ ગઈ એટલે ભાઈને પ્રેમ ઉભરાયો છે. જેવું તું માને તેવું. હા, તને એવું જ લાગે છે ને? તો એવું સમજ, અમારે સેવા નહોતી કરવી એટલે મૂકી આવ્યા હતા, અને હવે એ સેવા કરાવવાની નથી એટલે અહીંયા રહેશે. તારે કેની સેવા કરવી છે? કરીશ પણ નહીં. મારા માટે આ ઘરની નોકરાણીથી વધારે કંઈ નથી. તો તું પણ એ જ છે. સાંભળી લેજે મારી વાત. પોતાની જાતને આટલી ઊંચી બતાવે છે, હા, શહેરમાં રહે છે એટલે તને એમ છે કે મને બધું જ આવડે છે. યસ, હું એક જ ભણેલી ગણેલી છું, હોશિયાર છું, અને આ બધાને તો કઈ ખબર પડતી નથી. બધા અબૂત છે એવું માને છે તું? એવું માનતી નથી, એવું છે. અને આજે અહીંયા આવી છે ને એને હું એટલી હેરાન કરીશ કે અહીંયા રહેવાની નથી. એવી હિંમત પણ ન કરતી. મારી બેનને તું હેરાન નહીં કરે, એનું ધ્યાન રાખીશ. જો એના તરફથી મને કોઈ પણ ફરિયાદ આવી તારી તો સમજી લેજે કે તારા માટે સારું નહીં થાય. તો શું કરી લેશો તમે, કહેશો મને? તો મારી સાથે જો આવી રીતે વાત કરી શકતી હોય તો હું સમજી શકું છું કે બેન એકલી હશે ત્યારે તું એની સાથે કેવી રીતે વાત કરીશ, એને કેવી રીતે અપમાનિત કરીશ. બરાબર સમજો છો બધું. તો તમે પણ હવે લિમિટમાં રહ્યો ને તો વધારે સારું. અને આમ પણ મારે આની સાથે રહેવું જ નથી. મને છે ને ટિકિટ કરાવી આપો એટલે હું જાઉં છું. કંઈ પણ સૂજે નહીં એટલે બસ ભાગી જવાનું. હા, ભાગવા સિવાય કોઈ દિવસ જીવનમાં કંઈ કર્યું છે? બોલી લીધું ને.
ભાગી જવું છે આ ઘર મૂકીને, કારણ કે આવા લોકો સાથે મને રહેવાનો કોઈ શોખ નથી. મારા બધા જ ઘરના સભ્યોમાં તને તકલીફ થાય છે. મારા માસી આવે તો તકલીફ, ફઈ આવે તો તકલીફ, મારી બેન ઘરે આવી તો તકલીફ. હા, તારા પિયરિયામાંથી કોઈ પણ આવે તો તને સારા લાગે છે, અને મારા ઘરના બધા કડવા દોડે છે તને. હા, કારણ કે તમારા ઘરના બધા જ છે ને કૂતરા જેવા છે. તું છો કૂતરા જેવી, તારી બોલી છે કૂતરા જેવી. કોઈ દિવસ પ્રેમથી કોઈ સાથે વાત કરતા નથી આવડી. કોઈ દિવસ કોઈ સાથે શાંતિથી બેસીને સમજાવીને કે એને સારું લાગે એવું બોલી છો નહીં. હંમેશા કોઈને ન ગમે ને એવું જ બોલી છે તું. હા તો અમારા ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે તમે, યાદ રાખજો. હા, જાણી જોઈને કરી છે, અને બીજી વાર આ ભૂલ ન કરવી પડે એનું ધ્યાન તું રાખજે, ને યાદ રાખજે કે હવે પછી જો કોઈ પણ શબ્દ એવો બોલીશ ને તો તકલીફ મને પડશે અને માર તને પડશે. તમે મને મારશો, મારા પર હાથ ઉપાડશો. આદિ, આ એક થપ્પડ ખાધી ને એનો મતલબ એવો સહેજેય નથી કે હું તમારા માર ખાઈશ. તો શું કરીશ? ફરિયાદ કરીશ? ઘર છોડીને જતી રહીશ? નક્કી નથી કર્યું કે શું કરીશ, પણ એક્શન જરૂર લઈશ, કારણ કે હું છે ને આ તમારી બેનની જેમ કોઈ ગમાર વ્યક્તિ નથી કે કોઈ મારા પર હાથ ઉપાડે અને હું સહન કરી લઉં. સમજી ગયા ને? હા, તો હું પણ જોઈ લઈશ ને કે તું શું કરીશ. આમ પણ હા, મને ખબર છે ત્યાં સુધી હવે તને સહન તો થશે નહીં, કારણ કે તારું અપમાન થયું છે. તને મેં થપ્પડ મારી છે એટલે દુઃખ તો બહુ લાગ્યું હશે. પપ્પાને ફરિયાદ કરીશ, ઘરે ફોન કરી દઈશ, કરી દેજે. એમને પણ હું કહી દઈશ કે તમારી દીકરીને બોલવાનું ભાન નથી રહેતું, ગમે તેમ બોલે છે મોઢામાં આવે. કહી દેજો, મારા પપ્પા છે, ગમે તેટલું કરશો ને તોય મારી બાજુ જ બોલશે. જેમ કે તમે, તમારી બેન ગમાર છે, બુદ્ધિ વગરની છે, ગામડાની છે, છતાં પણ તમે એનો પક્ષ ખેંચ્યો ને આજે. એમ જ એ જ તો વાંધો છે કે તારા પપ્પા પણ આ બધું જ કરે છે. જો હું બુદ્ધિ વગરનો છું ને તો તારા પપ્પા પણ 7 વખત છે, કારણ કે એને ખબર હોવા છતાં પણ કે મારી દીકરીનો વાંક છે. હા, એ બરાબર ઘરમાં રહેતી નથી અને છતાંય તારો પક્ષ ખેંચે છે હંમેશા. તો મારા કરતાં વધારે બુદ્ધિ વગરના તો એ થયા. આદિ, બોલવામાં થોડી લિમિટ રાખો. કેમ? મારી બેન ગમાર છે, મારી બેન બુદ્ધિ વગરની છે, મારી માને ખબર નથી પડતી, અમે બધા જ બુદ્ધિ વગરના ભેગા થયા છીએ આ ઘરમાં, તો તમે એક જ સારા જવો. શટ અપ, હટો અહીંયાથી. કેમ કેમ? ઊભી રહે ને, વાત કર ને. હાય, જય શ્રી કૃષ્ણ. જી કોણ? હું ઓળખી નહીં. હું રોનક, આદિત્યનો ફ્રેન્ડ અને પાર્ટનર. આદિ છે ઘરે? ના, ભાઈ તો નથી, મમ્મી છે. બોલાવું? હા હા, બોલાવો ને. મમ્મી, મમ્મી. હું દીકરા? સર આવેલા છે, બોલાવે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. બેસ તો ખરા. તે બેસવાનું પણ ન કીધું એને. એક કામ કર, પાણીનો ગ્લાસ લેતી આય. કેમ છો? હું તો મજામાં છું, તમે કેમ છો? એકદમ મજામાં છું. હા, દેખાવ છું ને મજામાં, એવી ને એવી જ. આ તો મજામાં જોઈ ને હવે તો દીકરી પણ આવી ગઈ ગામડેથી, હે ને? લે. આ નીતુ હતી ને? હા, પણ દીકરા તને કેમ ખબર પડી કે આ મારી દીકરી નીતુ હતી? અરે આદિ આખો દિવસ સાથે જ હોય તો વાતો થતી હોય એટલે ખ્યાલ હતો. બરાબર. હા, તો હું શું કહું છું કે આ અચાનક કેમ આવવાનું થયું? અરે અમારે જવાનું હતું ને નવસારી, તો હા. મને એમ કે આદિ ઘરે હશે તો હું એને પિક કરતો જાઉં, પણ મને લાગે છે કે આદિ પહેલા ઓફિસ નીકળી ગયો. હા, એકચ્યુઅલી મેં ફોન કર્યો પણ એને ફોન ઉઠાવ્યો ને એટલે હું સીધો ઘરે આવી ગયો. સારું કહેવાય ને. આ તો આદિ ન મળ્યો ને ફોનમાં, એટલા માટે તું રૂબરૂમાં મળવા આવ્યો, નકર કાંઈ આવે એવો નથી. અરે ના ના, એવું કંઈ નથી, અને આવતા તો તમે પણ નથી. મારા ઘરે આવ્યાને કેટલો સમય થયો? ઘણો બધો સમય થઈ ગયો, પણ આ તારો પાર્ટનર મને લઈને આવે ત્યારે હું આવું ને. હા, એ પણ છે. આજકાલ તો ખબર નહીં ક્યાં ખોવાયેલો રહે છે, જ્યારે જુઓ ને ત્યારે મોઢું લટકાવેલું જોઈ છે. ખબર નહીં શું ચાલ્યા કરે છે એના મગજમાં. રોનક, એના મગજમાં જે વાત ચાલે છે ને એ તો બહુ મોટી છે. જો કે એના માટે મોટી છે, પણ તું જ કે કયો ભાઈ એવો હોય કે પોતાની બેન ન ગમે? તમારી વાત સાચી છે આંટી, અને મને થોડી ઘણી ખબર છે, કારણ કે આદિ ટેન્શનમાં હોય એટલે પૂછો એટલે થોડી વાત કરતો હોય છે. પણ શું આ બધું તો ઘરમાં નાનું મોટું ચાલ્યા કરતું હોય, બહુ મગજ પર નહીં લેવાનું. ધીરે ધીરે સમય સાથે બધું સારું થઈ જશે. શું સારું થશે બેટા? તને ખબર છે, ગમે એવી દીકરી હોય પણ પોતાની માં અને
પોતાના ભાઈની હંમેશા નજીક હોય છે. હવે તું જ કે હા મીરાના કારણે અમે અમારી દીકરીને ઘરે નથી રાખી શકતા. આ તો લગ્ન કરવાની વાત આવી અને મેં એવું વિચાર્યું કે હા 2 વર્ષ સુધી અમારી સાથે રહીને તો અમારી સાથે થોડી માયા રહી. હા એ વાત પણ સાચી છે. અને હા નીતુ માટે તમે જોવાનું શરૂ કર્યું છે, લગ્ન કરવાના છે એના? હા એના માટે જોણ ચાલુ કર્યા છે, પણ હા મીરાને ગમતું નથી મારી દીકરી અહીંયા આવી નહીં. મીરા ભાભી છે ને થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે, એ તો મને ખ્યાલ છે. એટલે શું છે કે એમને ગુસ્સો જલ્દી આવી જાય છે. બાકી મને ખાતરી છે કે એમને મનમાં એવું ખાસ કંઈ નહીં હોય. અને સમય સાથે મેં કહ્યું ને કે નણંદ ભોજાઈને બનવા લાગશે તો પછી સારું થઈ જશે. રોનક તને અને મીરાને તો આમ તો ભાઈ બહેન જેવો સંબંધ છે ને. ઘણી વખત હા આદિ અને મીરા વચ્ચે ઝઘડો થાય છે તો સમાધાન પણ તું જ કરાવે છે ને. હા એ તો છે. મીરા ભાભી મારી વાત જરૂરથી માને અને આદિ પણ મને ભાઈ જેવો જ માને છે, એટલે એ પણ મારી વાત માને. તો હા તારી આંટીની એક વાત માનીશ. ભૂલો ને એમાં આવી રીતે શું કામ કહો છો તમે? કંઈ પણ કહો, હું તમારી દરેક વાત માનીશ. એ જ કે હા મારી દીકરી વિશે જે મીરા વિચારે છે ને કે એનો ગામડિયો સ્વભાવ છે, એની રહેણી કહેણી નથી સારી, તો એ બાબતે તું મીરા સાથે વાત કર ને કે થોડો સમય રહેવાની છે. હવે થોડો સમય ભાભી અને મા અને ભાઈ સાથે રહે તો એને પણ સારું લાગે ને. હા સાચી વાત છે તમારી. કારણ કે આટલા વર્ષથી તમે મા દીકરી અલગ રહ્યા છો તો તમને પણ ઈચ્છા થતી હોય ને કે હવે સાસરે જાય પહેલા દીકરી થોડો સમય તમારી સાથે રહે. એ જ વાત તો સાચી છે. અને હું તો શું કહું છું કે એના માટે છોકરો પણ છે ને અહીંયા આપણા શહેરમાં જ શોધજો. એટલે શું છે કે નજરની સામે રહેશે ને તો એ બહાને તમે જે આટલા વર્ષ દૂર રહ્યા છો ને એનું સાટું વળી જાય. હા દીકરા એવું જ વિચારું છું. પણ આદિ જો ને આદિ કહેતો હતો થોડા સમય પહેલાં કે નીતુ માટે છોકરો શોધો ને તો ગામડાનો શોધજો, કેમ કે એની રહેણી કહેણી અને બોલી બંને ગામડિયન છે. અરે એનાથી શું ફરક પડે? રહેણી કહેણી અને બોલી તો બધાની અલગ હોય. આપણામાં કહેવાય છે ને કે 12 ગામે બોલી બદલાય, બરાબર છે? તો અહીંયાથી થોડા દૂર જશું તો પણ લેંગ્વેજ ચેન્જ થવાની છે. સરવાળે તો બે માણસના મન મળે એ મહત્વનું છે ને. હા તું સમજે છે ને દીકરા. હા જેટલી તારામાં સમજણ છે જો એટલી ને એટલી મારા દીકરા આદિ અને બહુ મીરામાં હોત ને તો મારી દીકરી આજે આટલી બધી દુઃખનો અનુભવ ન કરત. જો તમે છે ને આટલા બધા નિરાશ ન થાવ, હું મીરા ભાભી સાથે વાત કરીશ અને આદિને તો હું સમજાવતો જોઉં છું કે આ બધી વસ્તુને કઈ રીતના હેન્ડલ કરવી. છતાં પણ જો એવું લાગશે તો હું ભાભી સાથે વાત કરીને એમને સમજાવવાની કોશિશ કરીશ અને મને ખાતરી છે કે એ જરૂર માની જશે. અને મને પણ ખાતરી છે કે મારી વહુને તું સમજાવે પાર કરીશ કે એની નણંદને પોતાની સગી બેનની જેમ રાખે. હા એ તો ઠીક છે, પણ હવે હું આટલા સમય પછી ઘરે આવ્યો છું તો કઈ ચા પાણી નાસ્તો શરબત કંઈક તો પીવડાવો હવે. હા 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 હવે વાતમાં એટલા બધા ઉલઝાઈ ગયા ને કે ભૂલાઈ જ ગયું. હા બેટા નીતુ આ મહેમાન માટે ચા નાસ્તો લઈ આવજે. આવે છે. અને હા અને આમ જો સાંજે વહેલા પાછા આવજો, પાછા ગમે ના મીટિંગમાં જાવ તો. વહેલા તો પાછા આવી જાઉં, પણ તમે પહેલા મને પ્રોમિસ કરો કે ઘરે મારા માટે જમવાનું બનાવીને રાખશો. તો શું છે કે મને આવવાની થોડી ઉતાવળ રહે. મને ફોન કરીને કહી દેજે ને કે તને શું વાનગી ભાવે છે, એ પ્રમાણે હું બનાવી દઈશ. તમને ખબર નથી કે મને શું ભાવે છે? તમારા હાથનો ઓળો ને રોટલો, એનાથી વધારે બીજું શું જોઈએ? સારું ત્યારે હું સાંજે એ વસ્તુ બનાવીને રાખીશ, પણ તમે પાછા વહેલા આવજો બેય. હા હા આવી જઈશ ને, કેમ નહીં. કેમ ચાલુ થતું હશે ગેસ ને બધું? બધું કઈ ખ્યાલ નથી, કઈ રીતે રાખું બધું. ટ્રાય તો કરું. ઓય કે શું કરે છે તું? અરે ભાભી હું તો ગેસ ચાલુ કરતી હતી. ગેસ ચાલુ કરતી હતી? બુદ્ધિ વગરની છે. આ ચાલુ રહી જશે ને તો આખું ઘર સળગશે. અરે પણ ભાભી મને તો ખ્યાલ જ નથી કેવી રીતે ચાલુ કરાય. હા તો જ્યારે આપણને કોઈ વસ્તુનું નોલેજ ન હોય ને ત્યારે આપણે એ વસ્તુ કરવી પણ ન જોઈએ. ભાભી હું રસોડામાં બધું સાફ સફાઈ કરતી હતી, રસોઈ બનાવતી હતી તમારા લોકો માટે. જરૂર નથી, કારણ કે તારા હાથની રસોઈ મને ભાવશે નહીં. અને આમ પણ આ બાજરા રોટલા અમારા ઘરમાં કોઈ નથી ખાતું. કેમ ભાભી, મને રસોઈ બનાવતા નથી આવડતી?
હવે તો તને ખબર હોય ને કે તને રસોઈ બનાવતા આવડે છે કે નથી આવડતી. અરે ભાભી, હું તો બહુ મસ્ત રસોઈ બનાવું છું અને હું ઘરે પણ બધા માટે બનાવતી હતી, તો અહીંયા પણ હું તમારા લોકો માટે બધા માટે બનાવતી હતી. અચ્છા, તું મસ્ત રસોઈ બનાવે છે? હા, કોણે કહ્યું? બધાને પૂછી જુઓ તમે, હું બધા માટે રસોઈ બનાવું છું અને બહુ મસ્ત બનાવું છું. એ તો છે ને, આ તમે ગામડાવાળા લોકોને આદત હોય, ચટણી હળદર અને મીઠું નાખીને વઘારી નાખીએ ને એને શાક ન કહેવાય. કોઈ અલગ જાતના મસાલા નાખવા પડે, સારો વઘાર કરવો પડે. હવે આ બધું તને ખબર પડતી હોત તો તું અહીંયા થોડી આવી હોત. ભાભી, આ તો હું તમને ગમતી નથી ને એટલે તમને એવું લાગે છે. એકવાર મને મોકો તો આપો. કઈ વાતનો મોકો આપું? એ વાતનો મોકો કે તું આ ગેસ ચાલુ મૂકી અને દીવાસળી સળગાવે, મારા આખા ઘરને સળગાવી નાખે, અને રસોઈ બનાવવા આપું તો કરિયાણાનું, દૂધનું, છાશનું, ઘીનું બધાનો વેસ્ટ કરી નાખે. ના ભાભી, એવું નથી, એવું કશું ન થાત. સાચું કહું, તું એક કામ કર, તું ગામડે પાછી જતી રહે. તારા જેવા બુદ્ધિ વગરના લોકો માટે અહીંયા કોઈ જગ્યા નથી. અરે ભાભી, તમે મને સમજવાની કોશિશ તો કરો. શું સમજું તને? હા, તું મને સમજ કે મને ગામડાના લોકો સાથે રહેવાની આદત નથી. બીજી વસ્તુ કે તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરમાં ઝઘડાઓ થાય છે. આ આદિ છે ને એણે મારા પર ક્યારેય હાથ નહોતો ઉપાડ્યો, પણ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી હું માર ખાઉં છું. આદિભાઈ તમને માર્યો? હા, મને મારી. મજા આવતી હશે ને કે વાવ, હું આ ઘરમાં આવી એટલે જો મારું રાજ ચાલે છે, મારો ભાઈ મારા ભાભીને મારે છે. તમે કહેતા હોય તો હું આદિભાઈ સાથે વાત કરું? હા, જા તારા ભાઈને ચાવી ચડાવ કે ભાઈ ભાભી તો મને હેરાન કરે છે, ભાભી તો મને આમ કરે છે, તેમ કરે છે, એટલે તારો ભાઈ ફરી મને મારે ને. અરે ભાભી, એવું નથી. હું તમે કહું તો હું આદિભાઈ સાથે વાત કરું કે તમે શું કામ ભાભી ઉપર હાથ ઉપાડ્યો? કહ્યું તો ખરા, એનું કારણ તું છે. તું જો આ ઘરમાં શાંતિ ઈચ્છતી હોય ને તો મહેરબાની કરીને જ્યાંથી આવી છે ને ત્યાં પાછી જતી રહે. ભાભી, જો તમને એવું લાગતું હોય ને કે હું આ ઘરમાં એક બોજ બનીને આવી છું તો કાંઈ વાંધો નહીં. મારી માને મારા પ્રત્યે લાગણી છે તો બસ થોડા દિવસ તો મને એમની સાથે રહેવા દો, પછી હું ગામડે જતી રહીશ. પાક્કું? પાક્કું. જો 2-4 દિવસમાં તારે જેટલો પ્રેમ જતાવવું હોય ને એટલો તારી માં સાથે જતાવી લેજે. પછી તારે અહીંયાથી જવાનું છે, ફાઇનલ છે. ઓકે? હા ભાભી. અને હવે કંઈ કામ ના કરતી, મહેરબાની તારી. દસ્તાવેજ તો બધા બરાબર છે. ઓ ભાઈ ઓ, આ 1 કલાકથી અહીંયા બેઠો છે, 4 શબ્દ નહીં બોલ્યો હોય તું. શું વાત છે? ઘરનું ટેન્શન? હા, એ જ. હા, નીતુ જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ઘરમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. હજી પણ બધું એવું ને એવું જ ચાલે છે? હા, તું વિચારી નહીં શકે એવું બધું બની ગયું છે. મેં મીરા પર હાથ પણ ઉપાડી દીધો હતો એને સમજાવવા માટે. અરે આદિ, તું ગાંડો થઈ ગયો છે. આવું નહીં કરવાનું. હાથ ઉપાડવાની શું જરૂર હતી? આનાથી વાત વધારે બગડી જશે અને મીરા ભાભીને કાયમી તારા પર ગુસ્સો રહી જશે. ભલે રહી જાય. મેં નક્કી કર્યું છે હવે કે એને છે ને આ ઘરમાંથી કાઢી જ મૂકું. અરે, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અરે છે ને બીજો રસ્તો. તને ખબર છે, આ છોકરાવાળાઓ જોવા આવ્યા હતા અને મીરાએ ત્યારે બબાલ કરી. હા, એ લોકો સાંભળે એવી રીતે બોલતી હતી કે આ ગમારને જોવા આવ્યા છે, ખબર નહીં કેટલા દિવસ ઘરમાં સાચવશે. હવે સામેવાળા લોકો આ બધું સાંભળે તો વિચાર કર કે એ લોકો શું વિચારે. એ લોકોએ સંબંધની ચોખ્ખી ના પાડી દીધી. એક તો આટલા સમય પછી અમે લોકો ખુશ હતા કે બેન માટે સારું માગું આવ્યું છે અને સારી જગ્યાએ એના લગ્ન કરીને એને વળાવી દઈશું, પણ આણે બધી બાજી બગાડી નાખી. બુદ્ધિ તો એનામાં નથી, કોઈ સમજણ જેવું એનામાં છે જ નહીં. જેટલી વાર એને સમજાવીએ છે ને એટલી વાર એને બસ એની જ વાત સાચી લાગી, અમારી કોઈની નહીં. મેં તને કહ્યું હતું કે મને ભાભી સાથે એક વખત વાત કરવા દે. હું એમને સમજાવવાની કોશિશ કરું કારણ કે મને ભાઈ કહે છે અને મારી વાત માને છે, પણ તું કહે કે ના, તું વાત કરીશ તો તારું અપમાન કરશે. અરે, મારું અપમાન કરત તો કરત, પણ કદાચ મારી વાત માની જાત તો આજે આ દિવસ તો ન જોવો પડત ને. તારી વાત એકદમ સાચી. હા, કદાચ તારી વાત માની જાય, પણ એને માનવી હોત તો. બાકી ખાલી હાય આ કરવામાં કઈ એને વાંધો નહોતો. હા, નીતુ રડી રહી છે, બિચારી વિચારી રહી છે કે હવે હું ક્યાં જાઉં. હા, ગામમાં જશે તો દાદા અને દાદીને પણ નહીં ગમે. એને પણ એમ થશે કે અહીંયા હતી ત્યારે આ વાત ચાલી હતી, અમારી પાસે શહેરમાં મોકલી તો
કોઈને ખબર નહોતી કે હા માગું તૂટી જશે. સંબંધ જોડાયા પહેલા જ તે રોનક, મને ચિંતા થાય છે મારી બેનની. ખબર નહીં હવે શું કરું. અને ભાભી છે ને, મીરા ભાભી સાવ એટલે સાવ ખોટા છે આ બાબતમાં. હું નીતુને 2-3 વખત મળ્યો અને મેં જોયું કે એનો સ્વભાવ બહુ જ સારો છે. એની ભાષા દેશી હશે કદાચ, એની રહેણી કરણી આપણા જેવી ના હોય, પણ એનાથી શું ફરક પડે છે? છેલ્લે તો માણસાઈ જોવાની ને. માણસ તો છે ને, એને વ્યક્તિ તરીકે એ બહુ જ સારી છે. અને એને મેં ઊંચા અવાજે વાત કરતા પણ નથી જોઈ. જોયું? હા, તું સમજી શકે છે જે અમારા ઘરમાં 24 કલાક નથી રહેતો, છતાંય તને સમજ પડે છે. પણ આ એની સાથે 24 કલાક રહે છે, છતાં એને ઓળખી નથી શકતી. નીતુએ કોઈ દિવસ એનું અપમાન નહીં કર્યું હોય, હંમેશા એની વાત માની છે. છતાંય તે ખબર નહીં કેમ આ ઈચ્છે છે કે નીતુ આ ઘરમાંથી જવી જોઈએ, ઘરમાં ન રહેવી જોઈએ. અરે મારી બેન છે, આટલા વર્ષો પછી અહીંયા આવી છે અને હજી પણ એને હું બહાર કાઢી મૂકું? ચાલી જશે નીતુ, ઘરમાંથી ચાલી જશે પછી તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને. કેવી વાત કરે છે તું? એવું કહેવા માંગે છે કે હું બેનને ફરીથી કહી દઉં કે જા જતી રહી અહીંયાથી? અરે કેવી વાત કરે છે! હું કોઈ દિવસ આવી સલાહ આપું? તું મને ઓળખતો નથી. હું આવું ક્યારે કહેતો હોઈશ? હું કહું છું કે જો લગ્ન થઈ જાય અને એના સાસરે ચાલી જાય પછી તો કોઈ ટેન્શન નથી ને. હા, પણ છોકરો ક્યાં ગોતવા જવાનો? હા લોકો છે જ એવા. કદાચ અમે સગા સંબંધીમાં કોઈ જગ્યાએ વાત ચલાવીશું ને તો એના મીરાના પપ્પા એટલે કે મારા સસુરજી ત્યાં ફોન કરીને ખબર નહીં સંબંધ થતા પહેલા તે વાત જ અટકાવી દેશે. મારા ધ્યાનમાં છે એક છોકરો, અને ત્યાં તારા સસરા કે મીરા ભાભી કંઈ પણ કહેશે ને તો પણ ફરક નહીં પડે, કારણ કે ત્યાં હું કહીશ ને એમ જ થશે. કોણ છે? તું ઓળખતો હશ તો હું પણ ઓળખતો જ હશ ને. એવું જરૂરી તો નથી ને. પણ એક વાત કહું કે જો તું હા પાડીશ ને તો બધી વાત ફાઇનલ થઈ જશે અને ઠેકાણું સારું છે એવું મને લાગે છે. મને તારા પર વિશ્વાસ છે. તું જે કંઈ પણ કરતો હોય એ સારું જ કરતો હોય ને. હા, મને કોઈ વાંધો નથી. જો તને એ છોકરો ગમતો હોય અને ઘરને બધું બરાબર હોય તો પહેલા ચોખવટ કરી દેજે કે મારી બેન ભણેલી નથી અને ગામડામાં રહેલી છે. હા, તમે શીખવાડશો એમ શીખી જશે, પણ તમે એને પાસે વધારે અપેક્ષા રાખતા હોય તો એ વાત ખોટી છે. ચોખવટ કરીને પછી વાત આગળ વધારજે. મેં કહ્યું ને, અને હું કહેતો હોઈશ તો કંઈક ને કંઈક વિચારીને જ કહેતો હોઈશ. એટલે મારા પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. હવે તું મને ફક્ત એટલું કહી દે કે હું છોકરાને લઈને ઘરે ક્યારે આવું? સાંજે જ આવી જા ને. હા, તે તો મારું ટેન્શન હળવું કરી નાખ્યું. આજે જ? આજે જ આવી જા, ચા પૂરી કરું હવે હું શાંતિથી. બોલ, ક્યાં દસ્તાવેજ ક્યાં પહોંચ્યો હતો? હા, એ દસ્તાવેજની વાત કરવાની હતી. આ જો છે ને, મેં એકચ્યુઅલી જોઈ તો લીધું છે, સ્ટેમ્પિંગ થઈ ગયું છે, પણ આ 7/12 અને આ ટિકિટ એક વખત તું જોઈ લે. તને ઓકે લાગે છે ને? કારણ કે દસ્તાવેજમાં મારા કરતાં વધારે તને ખ્યાલ પડે છે. હા બોલ ને દીકરા. વાહ, તો સોનામાં સુગંધ ભળી જાય. આ વાત સાંભળીને મને તો બહુ આનંદ થાય છે. સારું ને, હું ક્યાં ના પાડું છું, તું જલ્દી આવી જજે. તો સારું, રાખું છું. એક મિનિટ, કેમ આટલું બધું વગાડે છે? સાંભળું છું ને હું. હા, કોનો ફોન હતો? મારા દીકરા આદિનો ફોન હતો. પણ કેમ, તારે શું કામ છે? એ તો મને પણ ખબર છે કે તમારા દીકરાનો જ ફોન હતો, તમારે એક જ દીકરો છે. પણ તમે મારા દીકરાએ શું વાતો કરી એ મને કહેશો? જો હું તને વાત કરીશ ને તો તું પણ ખુશ થઈ જશે. લો, કેમ મારા માટે હાર ઘડાવ્યો છે? હાર નહીં, પણ તને જે વ્યક્તિ નડે છે ને એના માટે, એટલે કે એના માટે નહીં, તારા માટે ખુશ ખબર છે એ બાબતની. અચ્છા, એ તો તમારી પેલી ગમાર દીકરી ગામડે પાછી જાય છે? નહીં, પણ મારી દીકરીના લગ્ન ગોઠવવા જઈ રહ્યા છે. શું? એટલે કે જોણ જોવાની વાત ચાલે છે. જો ખોટા ખર્ચા નહીં કરો મમ્મીજી. તમે છોકરાવાળાને ઘરે બોલાવશો, ચા નાસ્તો જમવાનું કરશો, એ લોકોની મેજબાની કરશો, ખોટે ખોટો ખર્ચો થશે. મહેમાનોને સાચવીને કોઈ ફાયદો નથી, બીકોઝ તમારી છોકરીને જોઈને કોઈ હા નહીં પાડે. પણ મારા દીકરાએ કહ્યું છે કે એની સાથે જે પેલો એનો બિઝનેસ પાર્ટનર છે ને રોનક, એણે મારી દીકરી માટે એક છોકરો શોધી રાખ્યો છે અને રોનક એ છોકરાને લઈને આવવાનો છે. સમજી? રોનક? હા. રહેવા દો, તો બિલકુલ મહેનત નહીં કરતા.
કારણ કે રોનક આમ પણ મારા ભાઈ જેવો છે. રાખડી બાંધું છું એને. હમણાં જ ફોન કરીને સમજાવી દઈશ કે મહેરબાની કરીને અહીંયા સગાઈ કરાવવાની કોઈ જરૂર નથી. મીરા બહુ બધા તારા જેવા વ્યક્તિ ન હોય કે બધાની વાતમાં આવીને કોઈકનું સારું થતું હોય ને એ જોઈ ન શકે. મમ્મીજી કહ્યું ને, રોનક મારા ભાઈ જેવો છે. હું એને સમજાવીશ ને એટલે પાક્કું લખી રાખજો, તમારી છોકરીના લગ્ન તો થવાથી રહ્યા છે. તારા સમજાવથી શું થશે? મારો આદિ અને રોનકે જે ડિસાઈડ કર્યું છે ને એ જ થશે, એ ફાઇનલ છે. હા, પહેલી વખત જે જોણ જોવાનું નક્કી હતું એમાં તે જ આડા પગ કર્યા હતા ને, બધી વાત કહી દીધી હતી કે મારી નણંદ આવી છે તેવી છે, એવી વાત કરીને શું જરૂર હતી? સાચું જ કહ્યું તું એ લોકોને કે જો આ નાનપણથી ગામડે રહી છે, નાનપણમાં ખબર નહીં કોઈ ખાસ બીમારી પણ હતી જે આ લોકોએ હજુ પણ મને કહી નથી કે કઈ બીમારી હતી એમ. અને જો એ બીમારી વળી પાછી થઈ તો તમે શું કરશો? મારી નણંદને બોલતા નથી આવડતું, મારી નણંદને સારા કપડાં પહેરતા નથી આવડતા, અને એજ્યુકેશનના નામ પર તો ઝીરો. મીરા, એવું નથી કે અભણ દીકરીઓને સારું ઘર ન મળે. હવે સાસરે જેવી રહેણીકેણી હશે ને એવી મારી દીકરી થઈ જશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું ગમે એમ કરીને એને ધૂતકારે. મમ્મીજી હું કાંઈ ધૂતકારતી નથી. ખબર છે ને હમણાં થોડી વાર પહેલાં શું થયું? આ ગેસને ચાલુ રાખ્યો હતો અને દીવાસળી મૂકવાની તૈયારી કરતી હતી. તમારી દીકરીના કર્મ છે ને એ આપણને બધાને લઈડું બત. બસ હવે બસ કર. કોઈક વાર તો કોઈ વ્યક્તિ વિશે સારું વિચાર. માંડ માંડ ખુશીના સમાચાર સાંભળાતા ત્યાં તું આવું બોલીને બેઠી છું. પણ તું જે કરી પણ મારો દીકરો આદિ અને જે રોનક દીકરાએ વિચાર્યું છે ને એ થઈને રહેશે. અને તું જે આ આડા પગ કરે છે ને એવું હવે બીજે તો નહીં જ થાય, સમજી? કેમ કે રોનકે શોધ્યું છે ઠેકાણું. બસ કરો ને. આ તમારી દીકરી, તમારો દીકરો આદિત્ય અને હવે સાથે સાથે રોનક પણ, આ બધા બુદ્ધિ વગરના કેમ છે ને એ ખબર ના પડી. બહુમતી બુદ્ધિ વગરનામાં ન હોય, પણ બહુમતી આ તારા જેવા જે વધારે બુદ્ધિવાળા હોય ને એની લાગે છે. પણ તારી બુદ્ધિ ક્યાંય કામ નહીં આવે, સમજી? પતી ગયું તમારું લેક્ચર? તો સાંભળો, આ તમારા મહેમાન જ્યારે આવવાના હોય ને ત્યારે અગાઉ કહી દેજો, એટલે હું આ ઘરથી બહાર રહીશ. કારણ કે મને એ છોકરીના લગ્નમાં, સગાઈમાં, જોણમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો સામેવાળા મહેમાન આવશે એને શું કહેવું કે તમારી વહુ ક્યાં ગઈ છે? ત્યારે મારે એમને એમ કહેવું કે મારી વહુને ગમતું નથી કે મારી દીકરીનું જોણ જોવાય. આ કહી શકાય, શું વાંધો છે? એ લોકોને આમ પણ ખબર તો પડવાની જ છે. અને તમે નહીં કહો તો હું નહીં કહું તો મારા પપ્પા, કોઈને કોઈ સચ્ચાઈ તો કહી જ દેશે ને. એટલે પહેલાં જ કહી દેજો ને. મીરા, હજી કહું છું દીકરા, સુધરી જા. હું તને પણ ખોવા નથી માંગતી. તું મારી વહુ નહીં પણ દીકરી પણ છે. તો મારી દીકરી પર આટલો બધો અત્યાચાર? તને જીવનમાં એમ નથી થતું હું પણ કોકની દીકરી છું? જો તારી મમ્મી તારી સાથે આવું કરે કાં તો તારા ભાભી આવું કરે તો તારા પર કેવું વીતશે? ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે મારી એક વાત સાંભળી લેજો. જો એ લોકો આવશે ને તો હું આ ઘરે નહીં રહું. ઇઝ ઇટ ક્લિયર? હું જાઉં હવે? મીરા, હજી કહું છું, તું સમજી જાય ને તો સારું. હે ભગવાન, કેવા મગજના લોકો છે આ ઘરમાં, કોઈ એક વાતમાં સમજતા જ નથી. પ્લીઝ મમ્મીજી, મને આ બધાથી દૂર રાખો. તું પણ એક દિવસ માની જઈશ કે મારી દીકરી જે રીતે રહી છે, જે રીતના એના પહેરવેશ છે, જે રીતની બોલી છે, એને પણ સારામાં સારું ઘર મળશે. અને મારા રોનક અને આદિએ જે નક્કી કર્યું છે ને એમાં કાંઈ ખામી નહીં હોય. ખરાબ લાગે ને મહેમાન આવે તો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. બેસે. ક્યાં છે? મહેમાન સાથે નો આવ્યા? મહેમાન? હા, ક્યાં છે? હા. તે જ તો કહ્યું હતું કે છોકરાવાળા જોવા આવે છે. હે? અરે ના પાડી દીધી હશે ને. ખબર જ હતી મને કે આ જે મીઠાઈઓ મંગાવી છે, જે નાસ્તો બનાવ્યો છે એ બધું ફેલ જ જવાનું છે. મીરા, અરે શું બોલને કઈ. હવે આદિ બાર મહેમાનને લેવા જવાના હશે. આ તો સરપ્રાઈઝ માટે બહાર ઊભા રાખ્યા લાગે છે. થોડી વાર પછી આવવાના છે. ના, બહાર કોઈ નથી ઊભું અને બીજું કોઈ નથી આવવાનું. કહ્યું ને મેં કે કોઈ મહેમાન નથી આવતું. એ લોકોને ખબર પડી ગઈ હશે. એક મિનિટ, તું મસ્તી કરે છે? મસ્તી? હા, તારા કહેવાના લીધે થઈને મેં મમ્મીને બધું જ કહી દીધું કે બેન માટે એક છોકરો જોવા આવવાનો છે આજ સાંજે, અને અત્યારે તું કહે છે કે કોઈ નથી આવવાનું. એટલે
જો હું કંઈ ખોટું બોલ્યો નથી, પણ બધું સાચું નથી બોલ્યો. સાચું નથી બોલ્યો, ખોટું નથી બોલ્યો. એટલે બેટા શું કહેવા માંગે છે? જો આંટી, હું એક વાત કહીશ અને પહેલાં તમને લોકોને કહી દઉં કે મારી વાત જો તમને ના ગમે તો પ્લીઝ ખોટું ન લગાડતા, અને આપણા સંબંધમાં, આપણી મિત્રતામાં એની કોઈ અસર ન આવવી જોઈએ. તું બોલ ને, તું બોલવા શું માંગે છે? નહીં, તું પહેલાં પ્રોમિસ આપ. હા, પ્રોમિસ. ચાલ. જુઓ, વાત એમ છે કે મને નીતુ પસંદ છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા શું? બોલે છે તું જ છો એ? આદિ, હા તો સારી વાત કહેવાય ને ગાંડા. હા, આમાં હું તને શું કહેવાનું અને મને ખોટું પણ શું લાગવાનું? હા, નીતુ માટે મતલબમાં તને તું ઓળખે છે, બધું જાણે છે, અને જો તને જ ન વાંધો હોય તો પછી અમને શું વાંધો હોવાનો મને છે? વાંધો છે. તને શું વાંધો અને તારા વાંધાથી અમને શું લેવા દેવા? રનક, તું શું કરે છે ભાઈ મારા? શું પ્રોબ્લેમ છે એનામાં? મેં ક્યાં કહ્યું કે પ્રોબ્લેમ છે, પણ આપણે આવું ન કરીએ તો વધારે. પણ શું નહીં, નીતુમાં કોઈ ખામી છે? કોઈ જાતનો પ્રોબ્લેમ છે? ઘણા બધા પછી કહીશ. ના ના, અત્યારે જ બોલ ને, વાત કરી લઈએ ને, કારણ કે મને બધી જ ખબર છે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે, મને બધું જ ખ્યાલ છે. તો આપણે ફેસ ટુ ફેસ વાત કરી લઈએ. તો પછી તને ખબર હોવી જોઈએ ને કે મને નથી ગમતી. હવે તું કઈ કરી નહીં શકે. અરે પણ સસુરજી પણ કઈ નહીં કરી શકે, કારણ કે રોનકને તમે લોકો ફોન કરીને કઈ કહેશો અથવા હા સગાઈ તોડાવવાની કોશિશ કરશો તો મને બધી જ ખબર પડી જશે. એટલે હવે કઈ ઊંધું ચીતું નહીં વિચારતી, બધું સારું જ વિચારજે. મીરા ભાભી, તમને નીતુથી એ જ પ્રોબ્લેમ છે ને કે ગામડામાં રહીને મોટી થઈ છે, એની રહેણી કરણી, એની કપડાં પહેરવાની સ્ટાઇલ, એની બોલચાલ આપણા જેવી નથી. પણ મને એની એ જ વાત ગમે છે. મને એની સાદાઈ, સિમ્પ્લિસિટી ગમે છે. કારણ કે આપણા સિટીની કોઈ છોકરી જો હું પસંદ કરું તો કદાચ એ ભણેલી ગણેલી હશે, કદાચ એ વધારે એટિકેટ્સવાળી હશે, પણ એનામાં એ કોમળતા, એ પ્રેમ, પરિવાર પ્રત્યેની લાગણી, અને કોઈ ગમે તે કહે તો પણ એ સહન કરવાની શક્તિ, એ આજકાલ જોવા નથી મળતી. અને મને નીતુમાં એ જ વસ્તુ પસંદ આવી છે. માનું છું કે એ કદાચ ભણેલી ઓછું હશે પણ ગણેલી ઘણું છે. એનામાં કદાચ એટિકેટ્સ ઓછા હશે પણ સંસ્કાર પૂરેપૂરા છે. તમારા દાદા દાદીએ એને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. એટલે મને ખાતરી છે કે મારા ઘર અને પરિવારને ખૂબ સારી રીતે સાચવી લેશે. એવી વાતો કરે છે. તું વિચાર તો ખરા કે તું શું બોલે છે? સંસ્કાર ક્યાંથી દેખાય છે આમાં સંસ્કાર? અરે ખાલી ડ્રેસ પહેરવાને સંસ્કાર ન કહેવાય. હા, બધું ડન છે. આદિ, હા, તને કઈ વાંધો નથી તો પછી નીતુને પણ કઈ વાંધો નથી. નીતુ, હા તને કઈ વાંધો નથી ને? હા તો બસ, હા બધું નક્કી કરી નાખીએ ને આપણે. તું કહે તો જલ્દી લગ્ન ગોઠવી નાખીએ, સગાઈ કહે તો સગાઈ કરાવી એ નાખીએ. બધું તમે નક્કી કરજો. આંટી કહેશે ત્યારે થઈ જશે. પણ લગ્ન પહેલા મારી એક શરત છે, અને એ શરત જો તમે હા પાડશો પછી જ વાત આગળ વધશે. પણ બેટા શરત? હા, બોલ બોલ, શરત મંજૂર છે. કઈ ચાલો. શરત? મારી શરત એ છે કે લગ્ન પછી નીતુ ક્યારેય અને હું પણ, અમે લોકો ક્યારેય આ ઘરમાં પાછા પગ નહીં મૂકીએ. હા, કેમ? કેવી વાત શું કરે છે તું? બરાબર હા? વાત કરી. તું મારી સાથે મતલબમાં સંબંધ તોડી નાખવા માંગે છે? તો ના, તો આ નીતુનું ઘર છે, એ અહીંયા નહીં આવે તો ક્યાં આવશે? એમ પણ તું આ ઘરમાં કેટલી વાર આવતો હોય છે. આ એનું ઘર નથી. એ તમારી દીકરી અને તારી બહેન છે એ વાત સાચી, પણ આ એનું ઘર નથી. કારણ કે ઘર તો એ હોય ને કે જ્યાં માણસ ખુલીને રહી શકે, એના કોઈ આંસુ લૂછી શકે, પોતાનો પરિવાર કહી શકાય. તમે લોકો એને માનો છો, પણ ભાભી એને વાત વાતમાં જે રીતે અપમાનિત કરે છે ને, અત્યારે એ તમારી દીકરી છે એટલે તમે ચલાવી લો છો, પણ મારી પત્નીનું જો કોઈ અપમાન કરે તો એ હું ભવિષ્યમાં સહન નહીં કરી શકું. એટલે લગ્ન પછી જો નીતુ અહીંયા આવે અને મીરા એને કંઈ કહેશે તો પછી આપણા સંબંધ બગડે, અને હું ઈચ્છતો નથી. એકદમ સાચી વાત છે તારી. એવું કઈ થશે જ નહીં. તમે લોકો લગ્ન પછી આ ઘરમાં આવશો જ, ના. કારણ કે મને એનો રસ્તો મળી ગયો છે. રસ્તો? એનો હા આદિ, હા, હું મીરાને ડિવોર્સ આપી દઈશ ને. શું? હા, છૂટાછેડા. હા, એટલે એ આ ઘરમાં નહીં રહે, કેમ કે એ અમને કોઈને સમજતી નથી. અમે બધા જેને બુદ્ધિ વગરના છીએ એના માટે. અને ખાસ કરીને નીતુ ગમાર, એને તો અહીંયા રાખવી જ નહોતી. પણ તું એની સાથે લગ્ન કરીશ ને તો આનાથી તો બિલકુલ નહીં જોવાય. અને
તારા નસીબમાં જો કોઈ મારા કરતા પણ વધારે પૈસાવાળા સાથે તું લગ્ન કરી લેજે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે ને. અને અમે લોકો છૂટા થઈ જઈશું. હું બીજા લગ્ન કરી લઈશ અને ત્યાં શાંતિથી રહીશું આપણે બધા સાથે પરિવારની જેમ. એવું કરવાની કઈ જરૂર નથી. હું તને એવું નથી કહેતો. મેં કહ્યું એ માની લો એટલે વાત પતી ગઈ ને. અમે લોકો અહીંયા આવશું જ નહીં ને. શું બોલો છો આ? પોતાને જેમ મનમાં આવે છે એમ બોલે જાય છે. ડિવોર્સ? હા ડુ યુ થિંક સો કે હું તમને ડિવોર્સ આપીશ? હા, કેમ નહીં? એમ પણ તું અહીંયા રહેવા તો માંગતી નહોતી. હા, જ્યારે જુઓ ત્યારે ધમકી આપતી ફરતી હોય છે કે હું મારા પિયર જતી રહીશ, મારા મમ્મીને ત્યાં, મારા પપ્પાને ત્યાં. ગમે તે જરી કમથી વસ્તુ તને ખીજાણો હોય કે કંઈ પણ થયું હોય, લાફો માર્યો તો પણ તે કહી દીધું હતું ને. તો દરેક વસ્તુ તારે ત્યાં જ કેવી છે તો ત્યાં જ જતી રહે ને. સમજવાની કોશિશ કરો. પત્ની છું તમારી અને તમને ખબર છે ને કે હું તમારા વગર નહીં રહું. મારે હવે છે ને આ ભણેલી ગણેલી પત્ની નથી જોતી. મારે પણ છે ને અભણ ગમાર ગામડેથી કોઈ બીજી છોકરી ગોતો. મારે પણ બીજા લગ્ન કરવા છે. મમ્મીજી સમજાવો અમને. બુદ્ધિ વગરના થઈ ગયા છે કે શું? હું ડિવોર્સ નહીં આપું. તારા લીધે થઈને એકવાર એનો સંબંધ જે થવાનો હતો એ થતા અટકી ગયો અને બીજી વાર રોનકે આ બેનનો હાથ ઝાલ્યો છે. તો પછી એની વાત પણ સાચી છે ને કે હવે તું એનું અપમાન કરીશ એ એનાથી સહન નહીં થાય. અને હું નથી ઈચ્છતો કે મારી બેનનું બીજી વાર અપમાન થાય. એ મારાથી પણ સહન નહીં. રોનક સમજાવ ને. જો હું નહીં હેરાન કરું, પ્રોમિસ. જો હું આમને હેરાન નહીં કરું તો તમે ડિવોર્સ નહીં આપો ને. હું શું કામ? આ લોકો ઘરે આવશે, તું બેનને આવકારો મીઠો આપીશ, ક્યારે એમનું અપમાન નહીં કરે, હા બંનેને માન આપીશ તો કદાચ બની શકે. અને એ પણ રોનક હા પાડે તો આપીશ. આઈ સ્વેર. રોનક સમજાવ ને ભાઈ. જો મમ્મીજી પ્લીઝ તમે સમજાવો ને આ લોકોને. બેનબા હું તમને હેરાન નહીં કરું, પ્રોમિસ. ભાઈ હવે એકવાર જાતું કરી દો તમે. ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી જવા દો ને. થેન્ક યુ. હા જુઓ ને હવે તો બેનબાઈ કહી છે ને એ બી મારી બાજુ બોલે છે તો પ્લીઝ માની જવા દી પ્લીઝ. માની તો હું જઈશ પણ મારી એક શરત છે. હજી પણ તમારી. હા બરાબર છે, બોલ બોલ. હવે તું મને રોનક નહીં, રોનક કુમાર કહીને બોલાવજે. કુમાર. અને જા ફટાફટ બધા માટે ચા બનાવીને લઈને આવજા. હા તો કોણ જશે? હા જા 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 જલ્દી જા જા. હું ચા બનાવું. હા ભાગ. હા બેટા નહીં તો ભાભી પાસે જા મદદ કરો. થેન્ક યુ. અરે થેન્ક યુ શું સાલે સાહેબ. સાસુમાં? હવે તો સાસુમાં 100 વર્ષના થાવ જમાઈ રાજા, 100 વર્ષના થાવ. અને હા એમ પણ તમને રોનક બહુ ગમતો હતો ને કે બહુ હોશિયાર ડાયો. લ્યો હેન્ડસમ પણ કહેતા હતા. હેન્ડસમ. હા ઘણા બધા વખાણ કર્યા હતા પણ એવી થોડી ખબર હતી કે ભવિષ્યમાં મારા જમાઈ રાજા બનશે અને હું સાસુમાં બનીશ. જો ને હવે તો જો મેચિંગ પણ છે, આપણા કલર પણ મેચ થઈ ગયા છે. વાહ મારો દીકરા વાહ.